દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર શહેરમાં વધતા જતા લુખ્ખા તત્વોના આતંક સામે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રમક વલણ અપનાવ્યું છે. ગત સોમવાર તારીખ 23 ફેબ્રુઆરી 2026ની રાત્રે અંજાર બગીચામાં બનેલી એક ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. વોર્ડ નંબર 4ના રહેવાસી દેવરામભાઈ તુલસીભાઈ પ્રજાપતિ જ્યારે અંજાર બગીચામાં હતા ત્યારે અમુક અસામાજિક તત્વોએ કોઈ પણ કારણ વગર તેમને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જો કે નેતાના આગમનની જાણ થતાં જ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજેન્દ્રસિંહ જાડેજાએ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે કે શહેરના તમામ જાહેર બગીચાઓમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી આવી ઘટનાઓ અટકે. તે સંદર્ભે નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રશ્મિનભાઈ ભીંડે એ તાત્કાલિક ચોકીદારને સૂચના આપી હતી અને સીસીટીવી કેમેરા બાબતે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સાથે જ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબને મળીને બગીચાઓમાં પોલીસ પેટ્રોલિંગ અને કાયમી બંદોબસ્ત ફાળવવા માટે પણ રજૂઆત કરી છે. આ સંદર્ભે પીઆઈ દ્વારા આજથી જ બગીચામાં પેટ્રોલિંગ ચાલુ કરાવી આપવાની ખાતરી આપવામાં આવેલ હતી. લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા પોતાના આક્રમક અંદાજમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે લુખ્ખા તત્વો માપમાં રહે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અંજારમાં હવે આવા તત્વોનો આતંક ચલાવી લેવામાં આવશે નહીં. અંજારના નાગરિકોને હિંમત આપતા જણાવ્યું કે કોઈએ પણ આવા તત્વોથી ડરવાની જરૂર નથી. જો કોઈ પણ લુખ્ખા તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક તેમના મોબાઈલ નંબર 7211778888 પર સંપર્ક કરવો. આવા તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે તેવી ખાતરી રાજેન્દ્રસિંહ ટી જાડેજાએ આપી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા. આજરોજ જે બગીચામાં વારંવાર ફરિયાદ આવે છે લુખ્ખા તત્વોના ત્રાસની, તે બાબતે અમારા દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોયલ સાહેબને લેખિત રજૂઆત કરાઈ છે કે આ લુખ્ખા તત્વોને રોકો, જેથી ચીફ ઓફિસર સાહેબને સીસીટીવી કેમેરા બગીચામાં લગાવવાની માંગ કરી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને યોગ્ય બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરાવવાની માંગ કરેલ છે. આપને જણાવી દઈ, અમુક લુખ્ખા તત્વો દ્વારા બગીચામાં ગત રોજ અમારા વિસ્તારના દેવરામભાઈ પ્રજાપતિને ઢોરમાર મારવામાં આવ્યો છે. અમારા દ્વારા તેની ફરિયાદ તો પોલીસ સ્ટેશનમાં કરાઈ છે, પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકાને પણ લેખિત દેવું. આવડું મોટું જાહેર સ્થળ છે, એમાં સીસીટીવી કેમેરા ન હોય એ તંત્રની ઘોર બેદરકારી કહેવાય. એ સિવાય ચોકીદારને પણ ક્યાંય ધ્યાન નથી હોતું. આવા લુખ્ખા તત્વો, અમે કાલે હું આ બગીચામાં જઈને તપાસ કરી તો હું જે વોકિંગ કરતા હતા લેડીસો, એમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે અહીં આ લુખ્ખા તત્વોનો રોજનો ત્રાસ છે. જો આવો રોજનો ત્રાસ હોય અને હું આ ચોકીદારને કાંઈ ખ્યાલ પણ ન હોય તો એ પણ એક તંત્રની નિષ્ફળતાનું સાબિત કરે છે. આ સિવાય આપ અંજાર શહેરવાસીઓને અપીલ કરું છું, આવા કોઈ પણ લુખ્ખા તત્વોનો ત્રાસ હોય આપ અમારો સંપર્ક કરજો, અમે તમારી મદદ કરશું. અને લુખ્ખા તત્વોને આપના ચેનલના માધ્યમથી ચેતવણી આપી છે કે તમે તમારા માપમાં રહેજો. જય ભારત, જય હિન્દ.